પ્રેગ્નન્સી દરમિયાન બાળકના ધબકારાની શરૂઆત ક્યારથી થતી હોય છે? આ એક ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. ઘણા પેશન્ટને મૂંઝવતો હોય છે કે મને 1.5 મહિના થઈ ગયા, 1.25 મહિના થઈ ગયા, તો મને ધબકારા ક્યારે શરૂ થશે? મારી પ્રેગ્નન્સી નોર્મલ હશે? બાળકનો ગ્રોથ નોર્મલ થતો હશે? તો આપણે આજે ચાલો આના વિશે જાણીએ. જનરલી શરૂઆતના 1.5 થી 1.25 મહિનાની વચ્ચે ધબકારા શરૂ થઈ જતા હોય છે. પરંતુ ક્યારેક કોઈકને એવું થાય કે 1.5 મહિના થઈ ગયા, 1.25 મહિના થઈ ગયા, નથી થયા, તો તમારા ડૉક્ટર કે એ હિસાબે તમારે એડવાઇસ ફોલો કરવી જોઈએ. જ્યારે તમે ચેકઅપ માટે જાઓ ત્યારે તમને ડૉક્ટર એવું કહે કે તમને ધબકારાની શરૂઆત થઈ ગઈ છે, તો એ વેલ એન્ડ ગુડ છે, નોર્મલ છે. પરંતુ એવું થાય કે 6 અઠવાડિયા થઈ ગયા, 6.5 અઠવાડિયા થઈ ગયા, ડૉક્ટરે એવું કીધું કે આપણે હજુ અઠવાડિયું 10 દિવસ વેઇટ કરીશું, પછી આપણે ચેકઅપ કરીશું. તો એ દરમિયાન તમારે સ્ટ્રેસ ના લેવો જોઈએ, હાઇડ્રેશન મેન્ટેન રાખવું જોઈએ, લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ અવોઇડ કરવું જોઈએ, ઇન્ટરકોર્સ ના રાખવો જોઈએ, અને ડૉક્ટર જે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરે એ રેગ્યુલર લેવી જોઈએ, અને જ્યારે ફોલોઅપમાં બોલાવે એ રેગ્યુલર જવું જોઈએ.